જય ગિરનારી, જય ગિરનારી. સબસ્ક્રાઇબ કરી લેજો. सही पकड़े हैं. મિત્રો તો આપણે નીકળી જાય છે ફાઇનલી. બસ ભરાઈ ગઈ છે આપણે. જોઈ શકો તમે. રોહિતભાઈ રોહિત શર્મા ઓલી બોટલ આપણી છે પાણીની પાછળ તમે જોઈ શકો. એ બિસ્લેરી એકચ્યુઅલી અમે બિસ્લેરી સિવાય પીતા નથી ને એટલે બરાબર છે. એમાં થવા માટે નથી. અને એક ખાસ વાત એ જવાની હતી કે અમારે આમાંથી કોઈ રોજગાર કે ધંધો પૈસા એવું નથી. गलत समझ रहे हैं, आपको गलत फहमी हो रहा है. એન્જોય ફ્રેન્ડ સર્કલ માટે મેં એક કહેવાનું એ હતું, સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક આપી દેજો, કોમેન્ટ કરજો ખારી એવી. બે લાઈક દબાવવાનું ન ભૂલતા. એને કીધું અમારા ભાઈ કોમેડી ભાઈ, અમારા બાબુભાઈ કોમેડી મોટું બહુ ભૂલે તો મળવી આપણે હવે. હવે આમ તો મિત્રો આપણે જુનાગઢ જને જ મળશું. ફોનમાં ચાર્જિંગ ઓછું છે. રેડી પાવર બેંક લીધું છે પણ તોય 3000 વોલ્ટ. સારું હાલો. રોહિતભાઈ સચમાં નથી ઉતારતા. રોહિતભાઈ ખાનદાન કોઈ જ નહીં. એવું છે. હવે અમે ભોગવા દા દુરાની છે આગળ. તારી ભોગી ગયા છે ઉતરાઈ થઈ ગઈ છે. આયા એક દુરાની છે. દુરાની તો હોઈ ગયો છે. ઈ તો રાતની ઊંઘ કાઢે છે. લાગે છે કે ઓલ્યો? હા દુરાની જાગે. ઈ ને ઓલ્યો માસ મળવી. માસ એમ. આપણે ફાઇનલી પહોંચી ગયા છે જુનાગઢ પરિક્રમામાં. જો આપણો ભુવા શ્રી ગદુ ભુવા મહેમાન બાજી બધા તમે જોઈ શકો છો. પાછળ ઊભા વાત કરે છે કોકારે હિન્દી ભાષામાં. હજી તો કઈ છે ને પબ્લિક બહુ કઈ ખાસ. આમ જો સુલા જગવાનું ચાલુ થઈ ગયું છે. પબ્લિક આવતું જ જણાય છે. આપણે બીજા મિત્ર જુગાર રમવા આવી ગયા છે. જુગારી હતા એ જુગારી અમારા હારે જુગારી તમે દેખાય તમને દેખાતું હોય તો કદાચ આદેશ તો પછી મળવી હવે. ફાઇનલી મિત્રો આપડા બધા જે મિત્રો પાછળ રહી ગયા હતા એ આવી ગયા છે. જોઈ શકો છો પાછળ છે ઉભા છે બધા. જય ગિરનારી, પછી મળવી. હેલો ફેમિલી, ફાઇનલી આપણે પૂછી ગયા છે રામ બાપુ ત્યાં. તમે જોઈ શકો છો અહીંનું ટ્રાફિક. જોયું ને તમે? મિત્રો થોડીક વાર છે જમવાની. જોઈ શકો છો તમે ગિરનારી રોટલી બની રહી છે. કારીગર બદલી ગયો છે. જોઈ શકો છો તમે શાક પણ બની ગયું છે. सुकून का नाम सुना है? हाय हाय इतना सुकून. હેલો ફેમિલી, આપણે પૂકી ગયા છે રામવાળા ગુફામાં. ઉપર તો નથી જોયું એમ કે આપણું શરીર થોડોક ખુલે વધારે ઓવર થવા છે એટલે આપણે ત્યાં જવા જોઈએ. એટલે હું તો ગયો નથી ત્યાં. કહેવાય છે કે નીચે એક ખોડિયાર માની સ્થાપના કરેલી છે રામવાળાએ. ત્યાં દર્શન કરવા જવાનું છે આપણે. એને જોવા એનો નજારો. એમ કહેવાય છે કે આજે અહીંથી છે ને આ રસ્તો અહીંથી પોલીસ વાળા રામવાળાની પાછળ થતા અહીંથી નીકળતા તે ક્યાં બિલખા ને બિલખા નીકળી જતા અહીંથી. કેવો કહેતો તું? એનો ઇતિહાસ કહેતો એનો રામબાવ દર્શન કરવા આવતો પૂજા કરીને પછી પોલીસ વાળાનું કાંક હતું ને. પોલીસ વાળો જુનાગઢ જિલ્લાની બધી પોલીસ પકડવા આવતી રામવાળાને.
કે રામવાળો કોઈને હાથમાં ન હતો, અહીંથી સીધો બિલકા નીકળે હતા. જેવું કે આપણે કાળોભાઈ જણાવ્યું એ એકવાર અજયભાઈને પણ પૂછીએ આપણે. શું કહેશો અજયભાઈ? જ્યાં અહીંયા ગુફા છે ભાઈ, ત્યાં રામવાળાને પટારામાં પાટો માર્યો હતો ને એટલે પગ હોજી ગયો. હા, પગ હોજી ગયો હતો. બરોબર છે. એટલે હલાણું એના નહોતું. નાના માણસો દગા થોડોક કરી ગયા હતા, એટલે એને કે ભાઈ- પોલીસને જાણ કરી દીધી. એ પોલીસ અહીંયા થોડું એને આવી ગઈ અને પછી રંગિયાત પકડાઈ. કહેવાય છે ને જે રાવણે કીધું હતું. अरे कहना क्या चाहते हो? શું કીધું રાવણે? જીતવા માટે જીતવા માટે ભાઈઓનો સાથ જરૂરી છે, પણ અહીંયા સાથ એવું મળ્યો અહીંયા નહોતું છું. દગાઈથી માર્યા. મતલબમાં તમને બધાને ખબર તો હશે જ. તો આજે આપણે આવ્યા એટલે દેખાડીએ તમને થોડું ઘણું જેટલું જોઈ લો. ખાસ વાત એક કે આપણો આ પહેલો વ્લોગ છે, તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ, શેર શેર. કરજો જે કાંઈ આવતું હોય એ હા, કરી નાખજો મિત્રો. અને સપોર્ટ કરજો. સપોર્ટ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો 2 જણાને શેર કરજો. અને પછી- સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે પછી મળશું આગળ આવા નવા વિડીયો બનાવતા રહીશું. મોજ કરાવતા તમારો સપોર્ટ રહીશું. સારો રહેશે તો અમે મોજ કરશું, તમને પણ મોજ કરાવતા રહીશું. બસ જય ગિરનારી. બસ અત્યાર માટે એટલું જ. હવે નિશ્ચય એવું લાગે તો થોડોક શોટ લઈશું આપણે ખોડિયારમાં પછી મળવી. જય ગિરનારી. જય જિંદાઈ. જોઈ શકો છો મિત્રો, આ છે ખોડિયારમાંની જગ્યા જ્યાં રામવાળો દર્શન કરવા હતા. બહુ આપણને ખબર તો નથી, માહિતી જાય છે નહીં, જો એ દેખાડી દઈએ કેમ. એટલી ટ્રાફિક છે. પોલીસ ભાઈઓ આપણી સેવામાં છે બધાય. હારો હાથ ઠેઠ લગી પાછળ ચાલી આવે છે બધી. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. મોર્નિંગ મિત્રો, અસલનું ચંદ હતો. कुछ भी તો આપણે ફાઇનલી હવે અહીંથી નીકળી રહ્યા છે જુનાગઢથી. જોઈ શકો છો તમે બધા. ક્યાં ક્યાં જવી? હા શું બોલો? છેલ્લો આજનો છેલ્લો વિડીયો છે આપણો, જોઈ લઈજો. પછી મળ્યા ભવનાથ. હા આપણે મળી જાય ભવનાથ છે. મોર્નિંગ મિત્રો, તો આપણે સવાર પડી ગઈ છે, બધા મિત્રો ભેગા થઈ ગયા છે. નોખા હતા એ બધા આવી ગયા છે. થોડોક અવાજ બેસી ગયો છે. જોવો અત્યારનો સવારનો નજારો જોવો તમે. જોવો અત્યારનો જેમ રાજા ઠંડી કેવી પડતી હતી મિત્રો. જો સામે દેખાય ગિરનાર છે. એક ભાઈ ને હવે વહી જવું છે હવે. હું જેમ તો રાતનું કેમ રહ્યું? રાતનું નજારો હવે ઠંડી ફૂલ પડતી છે અહીંયા અને તમારી પાસે કોઈક આવ્યું હતું ને? વધારે હતો અહીંયા. રાજા કોક તમારી પાસે ભાગીને વહી આવ્યું હતું. હા, સંજયભાઈ આવ્યા હતા મકવાણા. શું જોતું? બહુ દાઢી વાટી હતી. આપણે રાતે હાવ ફાટી રહી હતી actually માં. એટલે બળી જશે આપણે. શું છે રમે કે તમે શું છે? ઠંડી નથી લાગતી, જોઈ શકો છો તમે. જોઈ શકો છો તમે. જો આવો તો આનંદ કોઈ જ ના હો એવો પછી આ મિત્ર રાજા ગયા હતા રાતે. कैसा लगा मजाक? ये क्या मजाक? कैसा बताया लगा वो मजाक? हाँ जी? ગેરંટી મળી. वो कैसा लगा मजाक? कैसा लगा? મજાક अच्छा नहीं लगा मेरे को, बिल्कुल अच्छा नहीं लगा. आप क्या कहना चाहते हो? मैंने तो मुझे लगा कि बहुत सारों ने मजाक मजाक तो बहुत लोगों ने किया है. नहीं नहीं मैं नहीं किया था. આ બધો લઈ ગયા. મારા મિત્ર ને આ અંદર કાઢ્યો. મારો મિત્ર આવ્યો હતો દ્વારકાથી. હું આમથી લઈને આવ્યો. मजाक गिरा કે આ મજાક કરી ગયા મારા મિત્ર હારે. મારે આમાં શું મારે वो લાઈ मित्र सुबह सुबह से बजे यहाँ से निकल गया था, किसी को बताया बिना.
મારા મિત્રમાં ચાર જણા પડ્યા લ્યો મારા મિત્રને હેરાન હું છે મુના ભાઈને પૂછો મસાલાના જ બે શબ્દ હું છે મુના મારા ભાઈ હું મિત્રને છે હેરાન કરી દીધો હું તમે મારા બેલભાઈ બે શબ્દ કહેશે ભાઈ ના લો કેને એક શબ્દ તો કે તમારા ભીલભાઈ તો પણ વહી જાય છે ને આજની નાઈટ તો રોકાવું નથી બે શબ્દ એલા રોકો તમે હવે. બોલો ગમે એ તમ તાર તને મોજ આવે બોલ હા તમે વહી જાય છે અને તમે કાંઈક કહો કે તમે હારે વહી જવાનું છે આ બધા ભાઈઓનું માન છે 2 દિવસ રોકાઈ જાય આપણે બોલો શું કહેવા માંગો છો બરોબર છે અને નો મજા આવી હા ભાઈ નો મજા આવી તો જો હા એમ તમને કઈ તકલીફ હોય એ બોલો કે આપણને મજા આવે આધી રાત ગોઠવી નાખો ભીલભાઈ હાલો જો. આપણી સાથે હાલો હાલો ઓળો ઓકે કરી નાખો ઓળો હાથ ઓળો કરી નાખો હાલો. તાળી વગાડવાની બતાવી લો. હાથ બની ગયો ઓળો હાલો બસ હવે એ મૂકી જાઓ હવે મૂકી જાઓ હવે પૂરું થઈ ગયું નહીં આમાં એવું છે ડાયરેક્ટ પૂરું થતું નથી. હવે મૂકી જાઓ નહીં તો અહીંનો નજારો તમે જોઈ શકો છો અહીંથી તમને ચોખ્ખો ગીરનો આખો ડુંગરો દેખાય છે બરાબર છે? બધો નજારો લઈ સીધા અહીંથી મંદિરના ફરતે 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 અહીંનું વાતાવરણ અત્યારે એવું છે ને કે તમે તમારી લાઈફમાં કરે નો અનુભવી શકો ગીરના કાશ્મીરમાં હોય એવું લાગે છે જોઈ શકો છો તમે મિત્રો જો ઓલો ભાઈ ફ્રેન્ડ બીડી પીવે એની પાસે પૈસા હોય બીજા કઈ નહીં ગરમ તેલ લાવ્યા પણ ગરમ તેલમાં મેળ ના આવે. એ લે તમે લેતા હતા પાણી નાખો ને ખાલી હા તો ઈ તમે લેતા જાય ઓલું મોટો રહેવો છે હા ઈ રહેવો હું છે આવતો ગુજરાત જાતો તું હાલો મિત્રો તો આપણે મને રહીજો કન્ટિન્યુ આજે એકાદો શોટ લઈશું હારો સીન એવો હારો મળશે તો મળી બપોર પછી આપણા મિત્રો જે પાછળ રહી ગયા છે એ આવી ગયા છે તમે જોઈ શકો છો મારો ભાઈ તો હજી 2-5 આ મિત્રો મારા હા બે પાછળ હજી બે છે પાછળ આપણા રમક્કા આવી ગયા છે જો આવ્યા અવાજ એને આવ્યા હાકલા આવ્યા ભાઈડા આપણા રમક્કા રમ્મા કાકા જેવો માણા નો થાય છે આપણા રમા કાકા જય ગિરનારી આપણા રમા કાકા ભાઈ બાયુ મોટા રમા કાકા આપણા રમા કાકા બોલો હું તમે કહેશો કઈ ભાઈ બે શબ્દ એવું છે જો પબ્લિક યાત્રો મસ્ત એમાં મને આ બહુ ગમે એનો કહેવાનો મતલબ સમજ રહ્યો તો આપણે મળીએ પછી જોઈ શકો જય ગિરનારી ગુડ મોર્નિંગ અમારો બાર થઈ ગયો છે ગિરનાર પરિક્રમ કરવાનો સમજ રહ્યો મિત્રો દેખો આપણા રમા કાકા રમ્મા કાકા જેવો માણા નો થાય આપણા રમા કાકા આપણા રમા કાકા પેલા બાપુ નથી વડીલ માં કહેવાય આપણા રમા કાકા કહેશો તમે બે શબ્દ હા બોલો ને ભાઈ આપણે શું બોલો રમ્મા કાકા જેવો માણા નો તમે બોલો રમા કાકા આપણા રમા કાકા હાલો મિત્રો તો આપણે પેંડા હોય કન્ટિન્યુ મંગલ પાંડે 2-4 કિલોમીટર હાલીને પછી એ આપણા ગાવ કા લડકા હાલો તો કન્ટિન્યુ રહેજો અમારી સાથે બના રહેજો બરોબર હેલો ગાઈસ હાલો ગાઈસ જોઈ રહ્યા છો પહેલો દિવસ છે અમારો પહેલો દિવસ છે રમા કાકા પાછળ છે આપણા રમા કાકા આપણા રમક્કા પાછળ છે આપણા રમા કાકા પાછળ જોઈ રહ્યા છો ગાઈસ હેલો ફેમિલી ગુડ મોર્નિંગ મહાદેવ જય ગિરનારી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જેટની અંદર વહી જાય પ્રવેશ થઈ જાય એન્ટ્રી થઈ ગઈ છે ભાઈની તમારા ભાઈની જોઈ શકો છો તમે હા બીજા બે આય મહાકાલ અમે પેલી ઘોડી ઢાળ ચડી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો કહેશો તમે વધારે કઈ પેલી ઘોડી ઢાળ ચડીને મેં પોરો ખાવી છે અમારા મિત્રો પાછળ ગયા ચાલીને આવી રહ્યા છે બોલા ભાઈ કાંઈ બોલતા નથી એટલે થોડુંક એવું લાગે છે કઈ આ ભાઈ થાકી ગયા બસ એમ થાકી ગયા છે પણ એ કહે છે નહીં. તમે કહેશો ભાઈ જય ગિરનારી જો આમ ફોટોશૂટ ચાલે હે ઓય એ બે કઈ કહેશો ચેનલની શરૂઆત કરવાની ચાલો પછી મળીએ અમારી ચેનલને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું
જય ગિરનારી. જય ગિરનાર. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ માળવેલાની જગ્યા બાજુમાં થી થોડાક આમ આગળ. તો ત્યાં જ જવાય આપણે અત્યારે. આપણા બે ચાર મિત્રો જ્યાં છે દેખાડો હું તમને ગાંઠિયા લેવા ગાંઠી રહ્યા જો લાઈનમાં. જો, તુસા કર્યો છું ગાંઠિયા ખાવા માટે. આ મરસા લેતા આવજે. તમે જોઈ શકો છો અહીં નાસ્તો બાસ્તો બધું ચાલુ જ હોય 24 કલાક. તો બીજું શું કહેવાનું ખાસ એક વાત બીજી કે આપણો પહેલો વિડીયો છે સપોર્ટ કરજો તો બીજો વિડીયો બનાવવાનો શોખ થાય અમને. તમે ક્યાંક થોડીક અમારી ચેનલની સાથે સબસ્ક્રાઇબ કરો, Subscribe જોડાઈ રહો, કરજો. લાઈક કરો તો અમને પણ મજા આવે ને તમને પણ મજા આવે. બધાનો હાલ્યા કરે. બધાને હાલ્યા કરે. અને આપણે બધા દેશી માણસો. જગ્ગુ તો ફરી મળીશું બીજા એક વ્લોગમાં. માળવેલાની આવી રીતે જગ્યાએ. બોર્ડ દેવી નહીં, માળવેલા છે. માળવેલા માળવેલા. બના રહેજો કન્ટિન્યુ લાઈક share, કોમેન્ટ એન્ડ શેર channel. સબસ્ક્રાઇબ કરતા રહીએ. કરતા રહીજો. હેલો ફેમિલી. ફાઇનલી આપણે પહોંચી જશે. પૂજા તો નથી, ઉતરી જશે એટલે હવે કઈ આમ ગણો તો પરિક્રમા આપણે આજે 75 પૂરી. ત્રીજો પડાવ. હવે આપણે શ્રવણની કાવડે પોપાવ્યા છે. શ્રવણની કાવડે પોપાવ્યા છે. કીધો પડો કીધો બોલજો. આપણે અહીંયા 2 નાઇટ કરવાની હે બધા મિત્રો સાથે. પછી ત્યાં જઈશું નાઇટમાં ફરવા. બરોબર, જોવો તમે આજનું ટ્રાફિક. જોયું ને તમે કેટલું ટ્રાફિક છે આજનું અહીંયા. અને જો મળીએ પછી 1 કલાક પછી. ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે બોરદેવી માતાએ. આપણો જ્યાં ભોગવાનું હતું ત્રીજા પડાવ ત્યાં પહોંચી જશે. તો આપણે મળીએ આપણે મિત્રને બધાને પૂછવી કેવું મહેસૂસ થાય છે. બરોબર, કેવું લાગ્યું તમને બધાને ભોગીને? બહુ મજા આવી. હે પગ દુખે? આ તો બોલજો શું જવાનું છે બધાનું? દુનિયાની મોજ આવી, આવતા વર્ષે આવવાનું જ છે ફાઇનલ. પાક્કું? તમારું શું જવાનું છે? જરૂર ને જરૂર. તમારું? અમને મજા આવી. આ ભાઈ છે ને થોડાક ઓલા છે વૈદિક. આયુર્વેદિક. ગમે રોગ હોય અને ખબર હોય ને કાઢી નાખે છે. અમને કા આળા આવી જાય શરીરમાં કા કાઢી નાખે છે એવું છે. અમને બહુ મજા આવી છે. પણ અમારા 2 મિત્રો ખોવાઈ ગયા હતા, એક મહેમાન અને એક ટીટો. હવે ઈ આવી જાય છે હમણાં એને મળાવું. તો આપણા બે મહેમાન હજી બીજા બેઠા હતા એની હારે આપણે વાત કરીએ. કેવું લાગ્યું ભાઈ તમને? બહુ મજા આવી. જો નાય ધોન ફ્રેશ થાય બેટાજી જય ગિરનારી. હાલો તમારું શું જવાનું છે ભાઈ? હાસી મજા લેવી હોય ને જિંદગીની ખારો બોલશે કે બહુ હાલવાનું થયું છે. કટિંગ કરી નાખી, વાંધો નહીં હવે. હા તમે વહી ગયા આજે મોજ છે ને અમે ત્રણ પડાવ પૂરા કરવાનો હોય એમાં ત્યાં ત્રીજા પડાવ પહોંચી જાય. ઓય લાવો મહેમાને. એટલે હવે અમારે તો જોઈ શકો છો મિત્રો, તો બધાને અત્યારે ફૂલ મોજમાં છે. અને આપણા 2 મિત્રો જે ગાયબ થઈ ગયા હતા, એક મહેમાન હતા ઓલા તાતણિયા વાળા સલ્લુ, એ આવી ગયા છે ને આવી જશે. તો આપણે એની હારે વાત કરીએ, પૂછી લઈએ તમે ક્યાં ગયા હતા. બરોબર, ક્યાં ગયા હતા ભાઈ તમે? કેમ, કોને પૂછીને? તમને પૂછ્યું તો ભાઈ. એમ થોડા હાલે? તમને રસ્તામાં પૂછીને એવું છે? વાંધો ને હાલો. તમારું શું જવાનું થાય છે? કેવું આમ તમને કેવું મહેસૂસ કેવું થાય છે અહીંયા આવ્યા એટલે? ગોતી તો હવે એમાં શું છે એવું, અમે એને ગોતતા હતા, એમને ગોતો. એ અમને ગોતતા હતા. કઈ વાંધો નહીં મિત્રો, તો આપણે બના રહેજો. જો રાતે ટાઈમ મળે તો લેશ એકાદો શોટ. અને ખાસ એક વાત કહેવાની કે લાઈક કોમેન્ટ એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો. પછી કહેતા નહીં કે અમે રહી ગયા. તો પછી મળીએ 1 કલાક પછી.